મુનિ સેવાશ્રમમાં હોસ્પિટલમાં બધી સારામાં સારી સગવડ મળે, પછી અહીંયા વૃદ્ધાશ્રમમાં બી સારું મળે, પછી અહીં ભગીની મંદિરની બહેનો જે મન બુદ્ધિની છે એમને સારી રીતે ટ્રેન કરવામાં આવે છે, બધું સારું મુનિ સેવાશ્રમમાં. એ ખરું મને કે મેં અત્યારે જે આ કંપનીમાંથી જ મને પગાર મળે છે એના ઉપર હું અમારું 2 જણાનું બાકી છોકરાની કોઈ જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય એ બધી હું મારા ઉપર પૂરી કરી શકું છું આ કંપનીના પગાર ઉપર. એવો થોડોક મનમાં થાય કે છોકરીઓને વહેલી પરણાવી દેવાની. પછી બાકી જે કોઈ વ્યસન હોય કાં હોય કે જેવો મારા જેવો થોડો પ્રોબ્લેમ હોય કશું કહી ના શકાય. આપણે પોતાનો માણસ જેવું જે હોય એ રીતે નિભાવીને ચાલવાનું. 10 જણ આપણને એવું જ કહે કે જેવું હોય એવું પણ નિભાવીને ચાલવાનું, એ અમારું અઘરું છે. વ્યવહાર મર્યાદિત રીતે કરે સારું, પણ આમ મર્યાદા ખરી અમારા સમાજમાં કે બહાર ના જતો રહે ફટ લઈ, કશુંક લેવું હોય તો પુરુષ વર્ગ લઈ આલે, સ્ત્રી ના જતી રહે, એવું અમારે ખરું. આ નોકરી રહેશે નોમશે એવું કરું, પણ મારા ઘરનો ને એવો વિરોધ નથી. હા, અહીંયા એવી બધી બહુ ઓછી, એવું બધી બહુ ઓછી અમારા જેવી.